મોરબીના હળવદમાં 5 નકલી તબીબો ઝડપાયા બાદ તપાસમાં મોટો ખુલાસો થયો છે. ડિગ્રી વગર તબીબો દર્દીઓને એલોપેથીની દવા આપતા હતા. લીલાપુર, રાયસંગપુર, ઢવાણા ગામમાં ઝડપાયા છે આ નકલી તબીબો. અને સુંદરી ભવાની અને રણમલપુરથી પણ નકલી તબીબો ઝડપાયા છે. ત્યારે આરોગ્ય વિભાગે 51.56 રૂપિયાની દવાઓનો જથ્થો પણ આમની પાસેથી જપ્ત કર્યો છે. હળવદ પોલીસે લાયસન્સ વિના ધંધો કરતા 5 નકલી તબીબોને ઝડપી પાડ્યા. આજરોજ હળવદ ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટરો પકડાયા છે. જેમાં ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જય કિશનભાઈ કાંતિભાઈ, હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ગરામી, હળવદના ચંદ્રગઢ ગામે સંદીપ મનસુખ પટેલ, હળવદના રણોલ ગામેથી પરિમલ ધીરેન, હળવદના રાયસંગપુર ગામેથી પંચાનંદ ખુદીરામ, હળવદના સુંદરી ભવાની ગામેથી વાસુદેવ કાંતિભાઈ, એમ કરીને કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આજે હળવદ અને ટંકારાના બે થઈને કુલ 1,80,000 જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. જેમાં ઇન્જેક્શન, વિવિધ દવાઓ, પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે.